જે આપણી હાર્ડ ચેલેન્જ રહી ને એને વધારે હાર્ડ એટલે કે અલ્ટ્રા પ્રો મેક્સ હાર્ડ બનાવી છે આજ જે હો લાય લાય એટલું જ હોય એમાં જાજુ ન હોય આ લાય બે ટીપા હું પી લઉં લાય 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 બે ટીપા જ પીશ જાજુ નહીં પીવું છે અમારે શીલું બેને ખોયા ભાઈ સોરી અમારે અશોક કાકા નહીં ડોલ ભરીને પટુક સેઠે જો ડોલ નામી દીધી છે આખી એટલે આખું સાફ કરીને પાછું ભરી વાયું છે પાઉભાઈ કરે છે બેટિંગ અમારે બટુક સેઠ આઉટ થઈને આવી ગયા છે અમારે ભીખાભાઈ ની એક રન કર્યો અને અમારે એક નો થયો ને એને 4-0 માં આઉટ થઈ ગયા. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારે ટાઈમ થયો છે લગભગ 7 વાગવા આવ્યા છે અને આપણે જે 45 ડે હાર્ડ ચેલેન્જ હતી ને એની કસરત બધી પૂરી થઈ ગઈ છે. તો એ કસરત પૂરી કરી અને જે આપણી હાર્ડ ચેલેન્જ રહી ને એને વધારે હાર્ડ એટલે કે અલ્ટ્રા પ્રો મેક્સ હાર્ડ બનાવી છે આજ. એટલે આવ્યા છે ઓગડા બાપાના પડામાં બધા અહીંયા છે ને નાળિયેર પીવા આવ્યા હતા. તો નાળિયેર ઉપર ચડે એવા કોઈ જુવાનિયા હતા નહીં. એ હાટું છે ને જો ઘાણેથી આ ઘોડી પડી હતી ને ઘોડી આણી અને જે આપણી આંકડ હતી એ આંકડને એવું બધું લઈને આવ્યા હતા ને એવું ભાઈ ઘોડી માથે ચડ્યા અને ત્યાંથી ઓલું જે આંકડ રહી ને આપણે એ આંકડેથી નાળિયેર પાડ્યા છે. માંડ નાળિયેર પીડ્યા છે. હવે જાજા નાળિયેર વિદ્યા તો નથી છે થોડાક જો ઉપર એક લુંગ દેખાય છે એવું છે. અને નાળિયેર છે ને ડાય તો 4 પીડ્યા છે પણ એક નાળિયેર છે ને એમાં પાણી કઈ નીકળ્યું છે નહીં. એટલે બટુક મને એમ જ બધા તમારે થોડું દેવું પડશે. હા જો બધા નાળિયેર મીડ્યા છે પીવા. મારે ઓલું નાળિયેર નનકું એવું ભાગમાં આવ્યું હતું. હું વિડીયો બનાવતો ને કાવડા બધા નાળિયેર પાડીને પી ગયા. એટલે બટુક તારે ભાઈ નાળિયેર તો મને દેવું જોઈએ એમાંથી. અને આ જો અમારે બટુક શેઠ નાળિયેર હવે એમાં રાખજે હો. લાય લાય એટલું જ હોય એમાં જાજુ ન હોય. આ લાય બે ટીપા હું પી લઉં લાય 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 બે ટીપા જ પીશ જાજુ નહીં પીવું. મોટા ઓલા હવે તો 4 વખત પીધું. આખું બધું પાણી જ નથી નીકળતું બસ હોય પછી સાડું કે પૂરું થઈ કઈ હતું જ નહીં. આમાં બે ટીપા લાય થઈ નથી ઓલા લાય ઓલા બસ હવે હજી એટલે આમાં કેટલું છે એક મોટા પાછું દે. લાય 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 એ કિરણે રિસ્કાન દીજે એટલે પી જો તોય આમાં કે તારો ડોકાય લાય 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 એ પે ઈ કેટલું પી જો ક્યાંથી એમાં તું બટુક ને પૂછતો કરો કાઈ મોસે નતું બટુ બનાવ દીધું એમ પૂરું થઈ ગયું. હલકા હજી પીવે વાહ કે લઉં કઈ આવ્યું નથી ના પૂરું ફિનિશ તો બધા નાળિયેર પીવાઈ જશે. હવે ફોડીને જોઈ લેવી મારી પા હું કે મલાઈ છે કે નહીં. આવા જગ્યા પૈસા દઈને પીવે ને મજા આવો. લાય તો ખાલી કયું નીકળ્યું હતું ઓલું નીકળ્યું હતું ને મોટ ભાઈ ઓલું એમાં મલાઈ તો ગાય છે. અને સીધું હું ઓલા ફટકાડું મોટ ભાઈ જેવો 1 મિનિટ મોટ ભાઈ ઘા કરવું છે એક ઘા કરું પહેલી ટ્રાય પડક યુદ્ધ નહીં ને તો પડી જ ગયેલું. તો અત્યારમાં જો કસરત ને એવું બધું કરી અને આવ્યા હતા ઘરે અને ઘરે આવીને કપડાં બધું બદલાવી અને હવે પાછા થઈ ગયા હવે તૈયાર ખાણે જવા હાટું. તો જો અત્યારમાં ગયો તો આપણે બધા ઢોરાને રોટલા ને એવું દેવા ગાનેની ને. અને જો અહીં તો અમારે શિલ્પાબેન ભરત ભરે છે અત્યારમાં સવારના પોરમાં હે ને ભરત ભરવાનું ચાલુ કરી દીધું હે. આ ભરત ગયું ને શીલું ને કેદું નું હાલે પૂરું જ નથી થતું. આજે 2-3 દિવસ ભરવું મહિના દીધ કામ કરવા કે કેટલું ભરાય રે મહિના ઉપર શું આ શું છે ઠેલી હે કે ઓછી છે પાણા વીણવા 10 દી વઈ
10 હતી ત્યાંથી પાણા વીણ્યા હોય, પાણા 3 દી વીણ્યા. કાહા વિના શેઠે હારું કર્યું, પછી ખારાવાડીએ ગઈ, પછી રસકો વાટવા ગઈ, એટલે 10 દી નો થઈ જા. આ થઈ ચાલો એવું 10 દી થઈ જા. હવે જો સાંભળ, પછી બધા ગામ વહી જાય એટલે 10 દી કઈ નામ ઘરે ને ઘરે રહે કામ કરે. ઉલટું ભરાઈ ગયું ને, આ જ ભરાઈ ગયું. એક બાજુનો ભાગ ભરાઈ ગયો હે, એક બાજુનો ભાગ હવે થોડુંક બાકી રહ્યું હે. બસ અહીંથી ખાલી આટલું ને આ જ ભરી વાવવાની. અને કાલે મારે શિલ્પાબેન ને થોડાક મોતી ને એવું લેવા પાછા વિચાર જતા. એ ઓલું ઇંચિતા ઓલું મોતી વાળું ભરતી ભરાઈ ગયું કે બાકી રહ્યું? મોતી ખોવાઈ ગયા ક્યાં કણે? અને જો આપણે ઠેલો અને દૂધની બણ ને એવું બધું આવી ગયું હે. અમારે ભાઉભાઈ ગાડી લઈને વ્યા ગયા હે ને એટલે કઈ ઉપાધિ હે નહીં. એ તેલમાં શું છે ગાડી ને એવું બધું લઈને વ્યો જો હે ઘાણે, એટલે એ શટર ને એવું બધું ખોલીને દીવાબત્તી કરવા આવશે. હું સૌ બટુક શેઠની વાટે છે, બટુક શેઠ સિરાવતા છે, ફોન કર્યો ને તો એટલે એ આવે પછી જાવીએ. ભાઈ જવાના છે અહીંયા એક શ્રીમત છે અમારે બાજુમાં, તો ત્યાં કણે અત્યારમાં શું છે કે જમવાનું એવું બધું બનાવવાનું હોય ને, જમણવારની તૈયારી હાલતી હોય અત્યારમાં, તો ત્યાં કણે ઘડીક રખોડે જાય છે. અને હું ને બટુકને એમ બધા જવાના છે કાણે. તો કે બપોરે જમવા તો અમારે બધાની ત્યાં જ જવાનું છે એવું છે, અગરી આમંત્રણ છે એટલે. અને કાલે ને ડાયરો આપણે અહીંયા જે ખાતાવાડીએ તાસ ભરતા ને એમાં કાલે બપોર ચૂકા તાસ ભરાઈ ગયો હતો. તો એક ફેરો છે ને અહીંયા આવ્યો હતો, એટલે અહીંયા છે ને આપણે આ ઢોરા જે બાંધવી ને ત્યાં બધી ખાડા થઈ જતા ને, તો એમાં તો બધી તાસ નાખ્યો અને થોડોક અહીંયા બધી આગળ નાખ્યો. અહીંયા શું હતું કે અહીંયા પાણીને એવું બધું સોમાં હાલે ને, એટલે કીધું ધોવાણ થાય ને તો ત્યાં જે ખાડા થઈ ગયેલા ને એવું હતું ને ત્યાં એક ફેરો ઠેલવી દીધો. એટલે અત્યારમાં જો અશોક કાકાએ બધી ખંપાળી લઈ અને એ તાસના ઢગલા હતા ને એ ફોળે ને કરી વાળ્યું છે કે અમારે શીલુબેને ફોળ્યા. હવે સોરી અમારે અશોક કાકાએ શિલ્પાબેન અમારે શિલ્પાબેન ઢગલો ખોલ્યો છે. ઓલે ઢોર અડધો બાકી છે પણ શીલું જોઈએ અડધો પીડ્યો છે. અગાઉથી તૈયારી હાટું એટલો શિલ્પાબેને ઊંચો ઢગલો રાખ્યો છે. અને બીજો બધો તાસ હતો ને એ ખોઈ નાખ્યો છે. કાલે બપોરે ભરાઈ ગયો હતો ને કાલે બપોર થયો ને તાસ બધો ભરાઈ ગયો હતો. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 12:30. અને જો આપણે એક અહીંયા શ્રીમતનું કામ હતું ને તો ત્યાં જમવા જવાનું હતું, તો ત્યાંથી જમી અને પાછા આવી ગયા સુધી ઘાણે. અને અત્યારે હું ને બટુક શેઠ બે આવ્યા છીએ આપણે જે પીરની દરગાહ રહી ને ત્યાં આપણે પાણીનું પરબ એક મૂક્યું હતું, તો ત્યાં પાણી નામમાં કેમ કે આજ સવારમાં છે ને ડાયરો હું પાણી નામતા ત્યાં ભૂલી ગયો હતો. આજ સવારમાં ઝાડવાનું એવું બધું પાયું ને ત્યારે પાણી નામવાનું ભૂલાઈ ગયું હતું. તો અત્યારે સાંભળ્યું એટલે હું ને બટુક બે આવ્યા છીએ. એટલે અત્યારે આવ્યા ને એટલે ઢોરા હમણાં બેઠા હતા ને ગાયું ને એવું, તો એવડે પાણી પી ગયા છે એટલે સારું આવ્યા એટલે સાંભળી ગયું. નકર બિચારા શું થાય કે સકલિયા જે અહીંયા પાણી પીવાના એવા થયા હોય ને એવડા અહીંયા પાણી પીવા આવે અને પરબ હોય ને એટલે શું કહેવાય હેરાન થાય ટૂંકમાં. તો અત્યારે હું ને બટુક બે આવ્યા છું ડોલ ભરીને. બટુક શેઠે જો ડોલ નામી દીધી છે આખી, એટલે આખું પરબ સાફ કરીને પાછું ભરી વાળ્યું છે કમ્પ્લેટ. એટલે હું સકલિયાની પાણી પીવા આવે ને તો એને વાંધો નહીં. ઓલી ફોટે દે ને પછી વિશે મૂકી દેતો આમાંથી. એમાં શું છે ડાયરો આ શું ને થોડુંક ઊંડું વધારે પડે સકલિયા માટે. આ પાદેવાન કબૂતરા ને એવું બધું આવતું હોય ને તો એને વાંધો નહીં, પણ સકલિયા માટે ઊંડું પડે. એટલે વચ્ચે જો એ રીતનું એક લાકડી મૂકી દેવી ને તો ફરતા કાંઠે ગમીને બેહીને પીએ કે અથવાથી લાકડીમાં જ બેહે ને તો ત્યાંથી બેહીને પીએ કે એ રીતનું થઈ જાય. તો હાલો બટુક શેઠ વ્યા જવી પાછા. અશોક કાકાની બધા અત્યાર સુધી અહીંયા હતા, અમે બપોરો કરવા ગયા ને અત્યારે, પણ અત્યારે હવે અમે આવ્યા એટલે એ વ્યા ગયા છે ત્યાં જમવા. ડાયરો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને જો અત્યારે ટાટોપો થઈ ગયો અને ક્રિકેટની મેચ ચાલુ કરી છે બધા. એમાં શું છે બપોરે બધા શું કહેવાય હારા એવું આપણે શ્રીમંતમાં જમવા જવાનું હતું ને કર્યા, તો ને બધા દબાવી ઠપકાર્યું હતું ને ખાવાનું, તો એ બધું અત્યારે હજમ કરવી છે. બપોરે બ્રેડ પકોડા અને શું કહ્યું લાડવા બરફી એવું બધું હતું, એ બધું ખાધું હતું. એટલે અત્યારે છે ને જો ક્રિકેટની મેચ ચાલુ કરી છે. આ ત્રીજી મેચ છે અમારી. અને છે ને આ મેચ તે અમારે ખાવા પીવાના ફોકસમાં છે. જેમ કે અમારે ગમે હરીફાઈ હોય ને ખાવા પીવાના ફોકસ માથે જો. તો આ છે ને દાબેલીનું ફોકસ રાખીને મેચ ચાલુ થઈ છે કે જે ટીમ આવે ને એને દાબેલી ખવડાવવાની. તો અત્યાર સુધીની 3 મેચો થઈ છે, આ પહેલી મેચ હાલે છે.
અને આ 3 મેચો જે થઈ ને એમાં 2 મેચો અમે જીત્યા છીએ અને સામેની ટીમ એક વખત જીતી છે એટલે હવે છેલ્લી મેચ માથે ડિપેન્ડ છે કોને દામ આવે છે દાબેલી અને અમારી ટીમમાં છે ને અમે 4 જણા છીએ હું અમારે બટુક શેઠ માસ્ટર સાહેબ ને ભવભાઈ અને ઓલી ટીમમાં છે અમૃત્યો ભીખાભાઈ અને અંકિત ભાણો અને બટુકલો બાટલો તો એ જો એની ફિલ્ડિંગ હાલે છે ને પેલી દા અમારી છે ભવભાઈ કરે છે બેટિંગ અમારે બટુક શેઠ આઉટ થઈને આવી ગયા છે અને પાછળના ભાગમાં વિકેટ કીપરનો નિયમ ડાય તો એવો છે કે શું છે તમે કંઈ ખેલાડી ઘટે છે એટલે જે ટીમ બેટિંગ કરતી હોય એ ટીમનો જ વિકેટ કીપર પાછળના ભાગમાં જે દાંડા રહ્યા ને પાછળના ભાગમાં ક્યાંય પણ પ્રકારના રન હોતા નથી એટલે અને ગ્રાઉન્ડ નાનું છે એટલે કદાચ જો અંડા બાજુ થોડો વયો જાય ને તો એ આઉટ થઈ જાય એટલે બહુ જાળવીને રમવું પડે અમારે બટુક શેઠ ને અમે જે બોલે આપણે પતરા નાખેલા રહ્યા ને એ પતરા સીધો શોટ માર્યો ને તો એ ન્યાય તે પતરા સીધો શોટ મારે આઉટ છે બટુક શેઠ આવ્યા પાછા કેટલી એવું બધું થઈ હે હવે સેલી લાગે સેલી જ કેટલા 8 થઈ જશે 8 છે ને બાબુભાઈ અહીંયા હે ને અમે પહેલી મેચ થઈ ને એમાં 1 રન જ થયો તો અને અમે 1 રન હાર્યા અમે 1 રન બીજી મેચમાં આપણે કેટલા રન કર્યા બટુક બીજીમાં આપણે ભાઈ 22 કરી નાખ્યા ચાલો ડાય તો હવે હે ને જો અમારે 6 મેચની ઓવર છે એટલે શું કહેવાય 6 ઓવરની મેચ છે તો હે ને હવે પૂરી થઈ ગઈ છે હવે અમારે ફિલ્ડિંગનો વારો આવ્યો હે ને પ્રેક્ષકોમાં જો અહીં તમારે અશોક કાકા વાલ બાપા બે બેઠા ને આ બાજુ મારે ખીમભાઈ તમારે નહીં તૈયારી રાખો હાલો દાબેલી મંગાવીને તૈયાર રાખો હાલો ખાઈ નાખી તો આ છેલ્લી મેચ છે જોયું શું રિઝલ્ટ આવે છે બાબુભાઈ જો એક જણો શું કહેવાય ટ્રાયલ આપી દીધો છે અને ભીખાલાલ આવ્યા છે બેટિંગ કરવા તો ડાયરો અત્યારે હે ને વાગી ગયા છે 8:30 અને વાળું પાણી કરી લીધા આજ છે ને વાળું પાણી કરવાની બહુ કંઈક ગણતરી હતી નહીં પણ કેવું છું કે શાક સાપડીનું આયોજન હતું ઘરે એટલે શાક સાપડીનો પ્રોગ્રામ હતો ને તો બટુક શેઠને આમંત્રણ આપ્યું અને બટુક શેઠ આવ્યા તો બધાએ પાછી અત્યારે હે ને બપોરે દબાવીને ખાધું હતું ને અત્યારે પાછું ઠૂસીને ખાધું હતું જેમ કે મારું બટુક શેઠ છે ને ખાવામાં બહુ વાર લગાડે એટલે એ કે હું ખાવ ત્યાં સુધી મારે આજે ખાવાનું એટલે બટુક શેઠ 2 સાપડી ખાવામાં જેટલી વાર લગાડે ને એટલી વારમાં આપણે 4 સાપડી ખાઈ નાખી તો બટુક શેઠે 3 સાપડી ખાઈ દઈને મારે 6 સાપડી 4.5 તો મારે હું 5 જ રાખું તો મેં 5 સાપડી ભાણાને ભીખાને આમંત્રણ હતું પણ ભાણો ને ભીખો એક ક્યાંય આવ્યા નહીં એ બે શું કહેવાય સટકી ગયા તમને બે હું જોઈ લઈશ વાત તમારી ભાણા તમારો બે ને પછી હું જોઈ લઈશ તમને બે ને અને જો અત્યારે મીટિંગ જામી ગઈ છે બધા મીટિંગમાં આવી જાય વાળું પાણી કરીને શોક કાકા અને વાલ બાપા પણ રોકડા બાપા ખુરશી નાખીને બેઠા છે એટલી પાછી ફૂલ થઈ ગઈ છે અને આ મારે બટુક શેઠ કેવી જાય બટુક શેઠ છે ને પેલા ખાવાની ઘરે બેસી ગયા હતા પણ પછી સાઈન કરી એટલે આવ્યા નકર તો નતા અને આજે આપણે શું કહેવાય મેચ મેં જે રમ્યા ને એ મેચમાં મેં વિજેતા બન્યા અને ભીખાલાલ ને પાણીયાભાઈની એની જે ટીમ હતી ને એ હારી ગઈ છે તો ભીખાભાઈને એને નનકો ડામ આવ્યો છે તો એમાં શું થયું 4 મેચ ટોટલ અમે રમ્યા 4 મેચ રમ્યા એમાં 1 મેચ અમે હાર્યા એ પહેલી મેચ હાર્યા એમાં હું કહું છું ભાઈ ભાઈ તું જ કહી દે કેટલા રન કર્યા અમારે ભીખાભાઈ 1 રન કર્યો અને અમારે 1 નો થયો ને એને 4-0 આઉટ થઈ ગયા અને એ મેચ અમે હારી ગયા એટલે પહેલી મેચ અમે હાર્યા એ પછી 3 મેચ રમ્યા 3 મેચ અમે જીત્યા અને એ મેચ અમે જીત્યા એમાં ભીખાલાલને દામ આવ્યો છે તો એની દાબેલી કાલે એ લોકો ખવડાવવાના છે એટલે એ લોકોએ પૈસા આપણા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા તો કાલે દાબેલી ખાવાની થાય છે તો કાલ ભાણિયાભાઈ રજા લેવાના છે કેટલા વાગે જવાના તો ત્યારે દાબેલી ન હોય 9:30 દાબેલી હોય ને નકર તો ખવડાવી દે કોણ એવું છે અચ્છા તો ભાણિયાભાઈ ની દાબેલી ભાઈ ભાઈ ખાયેલી છે એ યાદ હતા ને એ કાલે આવશે ને તો એને ખવડાવી દઈશું
તો ડાયરો હે ને વિડીયો કરી દેવું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા બ્લોગમાં. આવજો.